જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરી ચર્ચામાં આવ્યા। અમદાવાદના ચાંગોદર પાસે દેવાયત ખવડની ગાડી પર હુમલો થવાની ઘટના બની। જો કે હુમલો થયો તે સમયે દેવાયત ખવડ ગાડીમાં હાજર ન હતા। આ ઘટનાને પગલે ખળભળાટ મચી જવા પામ્યો હતો। બનાવ અંગેની જાણકારી મુજબ શુક્રવારે મોડી રાત્રે દેવાયત ખવડની કાર પર હુમલો થયો હતો। સાથે જ ખવડની કારને પણ લઈ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સમગ્ર મામલે લેખિત અરજી કરવામાં આવી છે। સનાથલ ગામના લોક ડાયરામાં લોક ગાયક દેવાયત ખવડ હાજર નહીં રહેતા કકળાટ થયો અને એ મામલે દેવાયત ખવડના કાર ઉપર હુમલાની ઘટના બની। વાત કંઈક એવી હતી કે 20 તારીખે લોક ડાયરાનું આયોજન હતું સનાથલ ગામમાં, પરંતુ લોક ગાયક દેવાયત ખવડ જે છે તે પોતે હાજર રહ્યા ન હતા અને ત્યારે દેવાયત ખવડની કાર જ્યારે તેમનો ડ્રાઈવર લઈને અમદાવાદ તરફ આવી રહ્યો હતો ત્યારે તેમની કાર ઉપર હુમલો થયો। ઉલ્લેખનીય છે કે સનાથલ ગામમાં દેવાયત ખવડના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે તેઓ ડાયરામાં હાજર રહ્યા નહીં હોવાના કારણે આ હુમલો થયો હોવાનું અનુમાન છે। સમગ્ર મામલે દેવાયત ખવડે એક વિડીયો બનાવીને પોતે તે ડાયરામાં હાજર હોવાની વાત કરી હતી। સાથે જ તેમણે જણાવ્યું કે તેઓ ડાયરાના સંચાલકોને મળ્યા બાદ તેઓ અન્ય સ્થળે જવા રવાના થયા હોવાની વાત કરી। નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રીરામ। હું છું દેવાયત ખવડ અને વાત કરવી છે કે જે મીડિયા માર્કેટમાં ફરે છે કે દેવાયત ખવડે 2 ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી ન આપી, બીજા ડાયરામાં હાજરી આપી। એના લઈ અને વિડીયો ખાસ આપના સુધી પહોંચાડવા માટે શેર કરું છું કે જે ડાયરામાં મેં હાજરી આપી એ આયોજકના ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો। સનાથલ પહેલાં મેં હાજરી આપી સનાથલમાં 8 થી 9:30, 9:30 મેં આયોજકની રજા લઈ અને પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો। મેં નથી ખોટું કર્યું કે નથી પૈસા લીધા આયોજક પાસેથી। આની પહેલાં પણ એનો ડાયરો કર્યો 2 મહિના પહેલાં એમના ભત્રીજાના લગ્નમાં, ત્યારે પણ મેં રૂપિયો લીધો નથી, ખાલી માત્ર ને માત્ર સંબંધમાં। તો જે પણ મેં વિડીયો ફરતો જોયો એટલે ખાસ સ્પષ્ટ કરવા માટે કે એટલી ખબર મને પડે છે ફિલ્ડમાં કે ડાયરો લીધા પછી ક્યાં જવું ક્યાં ન જવું, એટલા માટે સ્પષ્ટ કરું છું કે એક પણ રૂપિયો લીધા વગર સંબંધ જાળવવા કાર્યક્રમમાં મેં હાજરી આપી છે। છતાં પણ જો કોઈને એમ થતું હોય કે હાજરી નથી આપી તો એ વાત બહુ બિલકુલ ખોટી છે। જે પણ મિત્રો જે પણ વિડીયો વાયરલ કરે તો એને ખાસ નોંધ લેવી કે પહેલાં જાણી જોઈ અને વાત સાચી શું છે એ પબ્લિક સુધી મૂકવા નમ્ર વિનંતી। આજ પણ એમના ફાર્મ હાઉસના વિડીયો કે સીસીટીવી ચેક કરો જેમાં 8 થી 9:30ની મારી હાજરી છે અને રજા લીધા પછી આયોજકની પીપળા પ્રોગ્રામમાં જવા માટે ડાયરામાં નીકળ્યો છું। આ વાતની ખાસ નોંધ લેવી। જય શ્રી રામ। જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરી ચર્ચામાં આવ્યા। અમદાવાદના ચાંગોદર પાસે દેવાયત ખવડની ગાડી પર હુમલો થવાની ઘટના બની। જો કે હુમલો થયો તે સમયે દેવાયત ખવડ ગાડીમાં હાજર ન હતા। આ ઘટનાને પગલે ખળભળાટ મચી જવા પામ્યો હતો। બનાવ અંગેની જાણકારી મુજબ શુક્રવારે મોડી રાત્રે દેવાયત ખવડની કાર પર હુમલો થયો હતો। સાથે જ ખવડની કારને પણ લઈ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સમગ્ર મામલે લેખિત અરજી કરવામાં આવી છે। સનાથલ ગામના લોક ડાયરામાં લોક ગાયક દેવાયત ખવડ હાજર નહીં રહેતા કકળાટ થયો અને એ મામલે દેવાયત ખવડના કાર ઉપર હુમલાની ઘટના બની। વાત કંઈક એવી હતી કે 20 તારીખે લોક ડાયરાનું આયોજન હતું સનાથલ ગામમાં, પરંતુ લોક ગાયક દેવાયત ખવડ જે છે તે પોતે હાજર રહ્યા ન હતા અને ત્યારે દેવાયત ખવડની કાર જ્યારે તેમનો ડ્રાઈવર લઈને અમદાવાદ તરફ આવી રહ્યો હતો ત્યારે તેમની કાર ઉપર હુમલો થયો। ઉલ્લેખનીય છે કે સનાથલ ગામમાં દેવાયત ખવડના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે તેઓ ડાયરામાં હાજર રહ્યા નહીં હોવાના કારણે આ હુમલો થયો હોવાનું અનુમાન છે। સમગ્ર મામલે દેવાયત ખવડે એક વિડીયો બનાવીને પોતે તે ડાયરામાં હાજર હોવાની વાત કરી હતી। સાથે જ તેમણે જણાવ્યું કે તેઓ ડાયરાના સંચાલકોને મળ્યા બાદ તેઓ અન્ય સ્થળે જવા રવાના થયા હોવાની વાત કરી। નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રીરામ। હું છું દેવાયત ખવડ અને વાત કરવી છે કે જે મીડિયા માર્કેટમાં ફરે છે કે દેવાયત ખવડે 2 ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી ન આપી, બીજા ડાયરામાં હાજરી આપી। એના લઈ અને વિડીયો ખાસ આપના સુધી પહોંચાડવા માટે શેર કરું છું કે જે ડાયરામાં મેં હાજરી આપી એ આયોજકના ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો। સનાથલ પહેલાં મેં હાજરી આપી સનાથલમાં 8 થી 9:30, 9:30 મેં આયોજકની રજા લઈ અને પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો। મેં નથી ખોટું કર્યું કે નથી પૈસા લીધા આયોજક પાસેથી। આની પહેલાં પણ એનો ડાયરો કર્યો 2 મહિના પહેલાં એમના ભત્રીજાના લગ્નમાં, ત્યારે પણ મેં રૂપિયો લીધો નથી, ખાલી માત્ર ને માત્ર સંબંધમાં। તો જે પણ મેં વિડીયો ફરતો જોયો એટલે ખાસ સ્પષ્ટ કરવા માટે કે એટલી ખબર મને પડે છે ફિલ્ડમાં કે ડાયરો લીધા પછી ક્યાં જવું ક્યાં ન જવું, એટલા માટે સ્પષ્ટ કરું છું કે એક પણ રૂપિયો લીધા વગર સંબંધ જાળવવા કાર્યક્રમમાં મેં હાજરી આપી છે। છતાં પણ જો કોઈને એમ થતું હોય કે હાજરી નથી આપી તો એ વાત બહુ બિલકુલ ખોટી છે। જે પણ મિત્રો જે પણ વિડીયો વાયરલ કરે તો એને ખાસ નોંધ લેવી કે પહેલાં જાણી જોઈ અને વાત સાચી શું છે એ પબ્લિક સુધી મૂકવા નમ્ર વિનંતી। આજ પણ એમના ફાર્મ હાઉસના વિડીયો કે
કે સીસીટીવી ચેક કરો, જેમાં 8 થી 9:30 ની મારી હાજરી છે અને રજા લીધા પછી આયોજકની પીપળા પ્રોગ્રામમાં જવા માટે ડાયરામાં નીકળ્યો છું. આ વાતની ખાસ નોંધ લેવી. જય શ્રી રામ.